મિત્રો આજે આપણે ફરી એક નવી જગ્યા પર આવી ગયા છીએ, જ્યાં આપણે ભવ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવેલું છે. અને એ આયોજનની વાત કરીએ તો મુક્તિ મહોત્સવ આયોજન, જે સ્વામિનારાયણ ભગવાન મંદિર છે અહીંયા, જે લોયાધામ. તો આ લોયાધામમાં આપણે પહોંચી ગયા છીએ અને અહીંયા જે આયોજન છે એની સંપૂર્ણ માહિતી જોવા માટે સંપૂર્ણ વિડીયો જોજો. અને આપણે આ જે વિડીયો દ્વારા જે છે આ જગ્યા એની સંપૂર્ણ માહિતી આપને મળશે. તો ચાલો આગળ જઈએ અને સ્ટેપ બાય સ્ટેપ બધી જાણકારી લઈએ અને કઈ રીતનું છે તે જોઈ. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ લોયાધામના આંગણે, જ્યાં મહામહોત્સવનું આયોજન કરવામાં આવેલું છે. તો ચાલો આપણે ગેટની અંદર એન્ટર થઈ અને જોઈએ ત્યાં શું શું અને કઈ રીતની સગવડતા છે. તો સંપૂર્ણ જગ્યા આપણે જોઈએ અને નિહાળીએ. તો આપણે ગેટની અંદર એન્ટર થતાં જ આવી રીતે કંઈક એન્ટ્રી મૂકવામાં આવી છે. તો પહેલાં જતાં જ એક સર્કલ જોવા મળી રહ્યું છે, જે કેવું જબર અને મસ્ત બનાવવામાં આવેલું છે. અને સર્કલમાં ઉપર જુઓ તમે તો ભગવાન સ્વામિનારાયણ અને સંતોના દર્શન થઈ જાય છે. તો મિત્રો સર્કલ એકદમ મસ્ત તમે જોઈ શકો છો. તો ત્યાંથી આગળ જઈએ એટલે સામે એક બીજું સર્કલ જોવા મળી રહ્યું છે, જ્યાં ઉપર કળશ. તો મિત્રો આ સર્કલ પણ જો કેટલું જબર મસ્ત બનાવવામાં આવેલું છે. તો મિત્રો આ સર્કલની એક્ઝેક્ટ સામે જ તમે જુઓ તો ત્યાં કથા મંડપ એટલે કે વિશાળ ડ્રોમમાં કથા મંડપ બનાવવામાં આવેલ છે. તો ચાલો આપણે જઈએ અને ત્યાં કઈ રીતનું છે તે જોઈએ. તો આપણે જે કથા મંડપ છે એની અંદર પહોંચી ગયા છીએ અને જોઈ શકો છો તમે કઈ રીતનું મસ્ત ગોઠવવામાં આવ્યું છે બધું. તો આ બંને સાઈડ આવી રીતે જોઈ શકો છો તમે. અને વિશાળ પંખા પણ અહીંયા ગોઠવવામાં આવેલા છે. જો છે ને વિશાળ પંખા, અને લાઇટિંગ પણ અદ્ભુત છે. તો હવે આપણે એકદમ સ્ટેજ તરફ જઈએ. તો મિત્રો આ બંને સાઈડ ભાવિક ભક્તો માટે બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. એવી રીતે જો બંને બાજુ. અને આ સ્ટેજ કેટલો મસ્ત બનાવવામાં આવેલો છે. તો નિહાળો સ્ટેજ. અને આગળની જગ્યા પર તમે જોઈ શકો છો આવી રીતે સોફા પણ ગોઠવવામાં આવેલા છે. અને જો લાઇટિંગ કેટલું મસ્ત છે. તો મિત્રો હવે આપણે આ ડ્રોમથી બહાર જઈશું અને આગળ છે શું તે જોઈએ. તો મિત્રો આ જે પાછું સર્કલ છે એમની એક્ઝેક્ટ સામે એક ગેટ બનાવવામાં આવેલો છે. ત્યાં પણ વિશેષ કાર્યક્રમો ગોઠવવામાં આવશે. તો મિત્રો આ જે કથા મંડપ છે એમની એક્ઝેક્ટ સામે આવો એટલે અહીંયા જુઓ તમે આવી રીતે આપણે ગરુડજી અને આ ધ્વજા દેખાઈ રહી છે. એમની એક્ઝેક્ટ સામે તમે જોઈ શકો છો, એમની એક્ઝેક્ટ સામે યજ્ઞશાળા. તો ચાલો આપણે યજ્ઞ ભગવાનના દર્શન કરવા માટે આગળ જઈએ. શ્રી મુક્ત મુનિ યજ્ઞ મંડપ. તો ચાલો યજ્ઞ મંડપમાં જઈએ અને દર્શન કરીએ યજ્ઞ ભગવાનના. તો આવી રીતે કંઈક યજ્ઞશાળા છે.
આ રંગોળી તમે જોઈ રહ્યા છો, કેટલી મસ્ત રંગોળી બનાવવામાં આવી છે. અને આ જે યજ્ઞશાળા છે એમની એક્ઝેક્ટ સામે તમે જોઈ શકો છો અહીંયા જે સાંસ્કૃતિક કાર્યક્રમ છે તે યોજવામાં આવશે. તો મિત્રો આ યજ્ઞશાળા છે તેમની બાજુમાં જઈએ તો મિત્રો ત્યાં જે રસોડા વિભાગ છે અને રહેવા માટેની જગ્યા અને રસોડું સંપૂર્ણ માહિતી આગળ જોઈએ. તો મિત્રો આ વસ્તુ એક બહુ મસ્ત અહીંયા ગોઠવવામાં આવેલી છે. તમે જોઈ શકો છો આ જે જોઈ રહ્યા છો તેમાં વડીલોને અહીંયા જે યજ્ઞ મંડપ અને કથા મંડપ છે ત્યાં સુધી પહોંચાડવામાં આવે છે, એટલે એમને કોઈ તકલીફ ના પડે. તો મિત્રો આ એક સારી એવી સગવડતા પણ ગોઠવવામાં આવી છે અહીંયા. જો તમે તો મિત્રો એ જ જગ્યા પર આગળ જઈએ એટલે આવી રીતે એક ગેટ જોવા મળશે જ્યાં ભોજનાલય લખેલું છે. તો મિત્રો ચાલો આપણે એમાં જઈએ. તો મિત્રો એમના અંદર જતાં જ આવી રીતના 4 થી 5 રૂમ છે જ્યાં ભોજન પ્રસાદ લેવા માટેના બનાવવામાં આવેલા છે. તો મિત્રો ચાલો આપણે જોઈએ કઈ રીતના છે. તો એન્ટર થતાં જ આવી રીતે એક જે સ્ટેન્ડ છે તેમાં થાળીઓ મૂકવામાં આવેલી છે અને બંને બાજુ જો આવી રીતે કાઉન્ટર ગોઠવવામાં આવેલા છે. અને જે આગળ જોઈ રહ્યા છો જો પંખા પણ ઘણા બધા ગોઠવવામાં આવેલા છે અને સામે દેખાઈ રહ્યું તે છાશ માટેનું કાઉન્ટર છે. તો આવી રીતે કંઈક ભોજન લેવા માટેનો વિશાળ ડ્રોમ છે. આવા 4 થી 5 ડ્રોમ છે અને આ ભાઈઓ માટે અને તમે જોઈ શકો છો આ બહેનો માટે અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે અહીંયા. તો મિત્રો આ સવારનો નાસ્તો જોઈએ કઈ રીતનો છે. જો ફાફડી, મરચાં, ચા અને દૂધ સાથે આપવામાં આવે છે. તો મિત્રો આ લોકો સવારનો નાસ્તો કરી રહ્યા છે અને આ બપોરનું મેનુ ભોજન છે. તો મિત્રો જો આ બધા બપોરનું ભોજન કરી રહ્યા છે. જો છાશની પણ સારી વ્યવસ્થા કરવામાં આવી છે, છાશ પણ આપવામાં આવે છે બપોરે. અને થાળી માટે આ ટ્રેક્ટર ગોઠવવામાં આવેલું છે અને હાથ ધોવા માટે જો આવી રીતે સ્ટેન્ડ છે અને પાણી માટે અહીંયા જે મિનરલ વોટર પાણી રાખવામાં આવેલું છે. તો મિત્રો આ સવારનો નાસ્તો તમે જોઈ શકો છો, ફાફડી, મરચાં, ચા અને સાથે દૂધ પણ અહીંયા આપવામાં આવે છે. તો મિત્રો આ તમે જોવો છો આ બપોરનું મેનુ છે. જો દાળ ભાત, ભજીયાના આવી બધી વસ્તુ જોવા મળે છે. તો મિત્રો આ રાત્રે કઢી, ખીચડી, શાક અને એક ફરસાણ અને એક મીઠાઈ. તો મિત્રો આ જે વિશાળ ડ્રોમ છે એમની અંદર આ રસોડા માટેનું બધું જે સામગ્રી છે કરિયાણું એમાં રાખવામાં આવેલું છે. તમે જોઈ શકો છો. જો આ બટેટા. તો મિત્રો આ તો હજી થોડી વસ્તુ છે, બાકી તમે થોડી વારમાં જો અહીંયા એક ટ્રક ઊભો છે તેમની અંદર સામાન ઉતારાઈ રહ્યો છે. તો મિત્રો હજી તો શરૂઆત જ છે. મિત્રો આ જો સામાન ઉતારી રહ્યો છે હજી તો. જોઈ શકો છો આ બધો રસોડા વિભાગ છે. જો આ રીતનો કંઈક આ બધો રસોડા વિભાગ. તો મિત્રો હવે આપણે જે રહેવાની કેવી સગવડતા છે તે જોવા માટે પહોંચી ગયા છે. અને જો આ ઉતારા વિભાગનું પાર્કિંગ છે અહીંયા. તો મિત્રો આ મુક્ત મની ઉતારા વિભાગ છે, આપણે પહોંચી ગયા છીએ. તો મિત્રો જેવા અંદર એન્ટર કરીએ એટલે આપણે અહીંયા દવાખાનું જોવા મળે છે, એટલે વહાલા ભક્તોને કંઈ મુશ્કેલી પડે તો અહીંયા બતાવી શકાય અને દવા લઈ શકાય. તો મિત્રો આ જે ઉતારા વિભાગ છે એમની ઓફિસ છે. તો અહીંયા બધી પ્રોસેસ કરવામાં આવે છે. તો અહીંથી તમારું કાર્ડ બને છે, તમારા ફોટા પાડવામાં આવે છે, પછી કાર્ડ લઈ અને આપણે આગળ જવાનું હોય છે. તો મિત્રો આ સામે તમે જોઈ રહ્યા છો જે ગાડલા અને ગોદડાનો સ્ટોર છે. તો મિત્રો આપણે કાર્ડ લઈને આગળ જશું એટલે અહીંયા જે ગાર્ડ છે એ તપાસ કરે છે
પછી જ આપણે એન્ટર થવા દે છે. તો મિત્રો આ તમે જોઈ શકો છો, આવી રીતનો કંઈક રૂમ છે. તો મિત્રો આ 1 નંબરનો રૂમ છે. આપણે જોઈએ એની અંદર શું કઈ રીતની વ્યવસ્થા છે. તો મિત્રો તમે જોઈ શકો છો, આ એક રૂમની અંદર આ 1 થી 7 અને આ બંને બાજુ 14 થાય. તો આવી રીતે એક રૂમની અંદર 14 રૂમ બનાવવામાં આવેલ છે. તો ચાલો આપણે આગળ જઈએ અને એક રૂમ જોઈએ કઈ રીતનું છે. અને ગાડલા છે કે ગાડલા? હા, તો આવી રીતે ગાડલા પણ અહીંયા છે, જુઓ તમે, એ પાર્સલમાં છે. અને આ ઓશિકાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તો મિત્રો આવી રીતની કંઈક રૂમની અંદર વ્યવસ્થા રાખવામાં આવી છે. તો મિત્રો આ પાછળથી આપણે જઈએ જ્યાં નાવા ધોવા માટેની કઈ રીતની સગવડ છે તે જોઈએ. તો મિત્રો પાછળ જે નાવા ધોવાની વ્યવસ્થા છે કઈ રીતની છે તે તમને બતાવું. તો ચાલો મારી સાથે આગળ જઈને જોઈએ. તો મિત્રો આપણે આ વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ, અને આગળના વિડીયોમાં જે પ્રદર્શન અહીંયા છે તે જોવા મળશે. તો એ વિડીયો જોવાનું ચૂકશો નહીં. અને જો તમે નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી કરીને તમને આવનો વિડીયો જોવા મળે. તો સારું, આવજો. જય માતા, જય શ્રી કૃષ્ણ, મહાદેવ. આવજો.